ગુજરાતમાં કામદારોના વિવિધ પ્રશ્નોને લઈને ભારતીય મજદૂર સંઘ એટલે કે BMS દ્વારા સમગ્ર રાજ્યમાં વિરોધ કાર્યક્રમો યોજવામાં આવ્યા। રાજ્યના અલગ અલગ જિલ્લા મથકોએ રેલી, ધરણા અને આવેદનપત્રના કાર્યક્રમો યોજીને કામદારોની વિવિધ માંગણીઓ સરકાર સમક્ષ રજૂ કરવામાં આવી। કામદારોની મુખ્ય માંગણીઓમાં જૂની પેન્શન યોજના ફરી લાગુ કરવાની માંગ, PFની મર્યાદા વધારવા અને ESIની મર્યાદામાં વધારો કરવાની માંગનો સમાવેશ થાય છે। केंद्रीय कार्यालय मंत्री हालમાં ગાંધી ચિંધ્યા માર્ગે અમે લોકો એક રણસિંગું ફૂક્યું છે ભારતીય મજદૂર સંઘે કે જેમાં આખા ભારત દેશમાંથી ખાસ કરીને શ્રમિકો જે છે જે લોકોના પ્રશ્નો સોલ્વ નથી થતા, જે સ્કીમ વર્કર છે, જે સ્કીમ વર્કરમાં કોણ તો કે આશા છે, આંગણવાડી છે, કન્સ્ટ્રક્શનવાળા છે, મધ્યાહન ભોજનવાળા છે, NHM વાળા છે અને અન્ય, અને એ સિવાય જે વ્હાઇટ કોલરવાળા એટલે કે જે નોકરિયાત કરે છે એ લોકોને શું પ્રશ્નો છે? મારું નામ લોમેશ બારોટ છે। હું ભારતીય મજદૂર સંઘ ખેડા જિલ્લામાં જિલ્લા મંત્રીની જવાબદારી વહન કરી રહ્યો છું। હા, સાહેબ, કારણ તે કે સાહેબે આગળ જણાવીએ પ્રમાણે તમામ જે ડિપાર્ટમેન્ટ છે સરકારના, આંગણવાડી, આશા વર્કર, મધ્યાહન ભોજન, બાંધકામ, એ સિવાય તમામ શ્રમિક સંગઠનો છે, શ્રમિક ફેક્ટરીના કામદારો છે, એ થર્મલ પાવર સ્ટેશન છે, નડિયાદમાં મહાનગરપાલિકા આપણે કન્સિડર કરીએ, પરિવહન ગણીએ, તમામના પ્રશ્નો થાય આપણે આ સ્તરે અત્યારે જિલ્લા લેવલેથી તમામ આખા ભારતમાં એક સાથે આવેદનપત્ર આપવામાં આવેલું છે। અને હું ગુજરાત રાજ્ય આશા કર્મચારી મહાસંઘમાં કાર્યકારી અધ્યક્ષ છું અને અખિલ ભારતીય આશા કર્મચારી મહાસંઘમાં કોષાધ્યક્ષ છું। અમે આજે આખા દેશવ્યાપી આંદોલન છે આજે, એટલે દરેક દેશમાં દરેક જિલ્લાઓમાં આજે આ આવેદનપત્ર અપાવવાના છે। એમાં એવું છે કે જે અસંગઠિત ક્ષેત્ર છે એનું ખૂબ શોષણ થઈ રહ્યું છે, જેમાં આશા છે, આંગણવાડી છે, મિડ ડે મીલ વર્કરો છે, પછી જે